માશા એજ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ વિશે. જુઓ, આ ખાલી એક પરીક્ષા નથી, પણ ધોરણ 8ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પોતાના ભવિષ્યને એક નવી ઉડાન આપવાની બહુ મોટી તક છે. તો ચાલો આ સ્કોલરશિપની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો સૌથી પહેલાં એ વાત કરીએ જેના માટે બધા જ ઉત્સુક હોય છે. આ સ્કોલરશિપમાં આર્થિક મદદ કેટલી મળશે? તો જવાબ છે પૂરા 48,000 રૂપિયા. અને હા, આ રકમ એક વર્ષ માટે નહીં, પણ ધોરણ 9 અને 10 એમ 2 વર્ષના અભ્યાસ માટે છે. એટલે કે ભણતર માટે સીધી 48,000 રૂપિયાની મજબૂત આર્થિક સહાય. તો સવાલ એ થાય કે આખરે આ તક કોના માટે છે અને એને મેળવવા શું કરવું પડે? બસ, આ બધા જ સવાલોના જવાબ હવે પછીની થોડી જ મિનિટોમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. આજે આપણે મુખ્યત્વે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. શિષ્યવૃત્તિ શું છે? કોણ અરજી કરી શકે? પરીક્ષાનું માળખું કેવું હશે? અરજી કરવાની પ્રોસેસ શું છે? અને પરીક્ષા પછી શું થશે? તો ચાલો સીધા જ પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ જ્ઞાન સાધના સ્કોલરશિપનો હેતુ શું છે. સરકારનો ઉદ્દેશ્ય બહુ સીધો અને સ્પષ્ટ છે. કોઈપણ હોશિયાર વિદ્યાર્થી માત્ર પૈસાની તંગીને કારણે ભણવામાં પાછળ ન રહી જવો જોઈએ. આ સ્કોલરશિપમાં ધોરણ 9 અને 10ના ભણતર માટે દર વર્ષે 24,000 રૂપિયા મળશે. એટલે કે 2 વર્ષના થઈને કુલ 48,000 રૂપિયા. બિચારી જુઓ, આ રકમથી ટ્યુશન ફી, પુસ્તકો અને ભણવાના બીજા કેટલાય ખર્ચાઓમાં કેટલી મોટી રાહત મળી શકે છે. હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ સ્કોલરશિપ માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો એની શરતોને બરાબર સમજી લઈએ. આના માટે મુખ્યત્વે 3 શરતો છે. પહેલું, ધોરણ 1થી 8 સુધી સતત સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય. બીજું, જો કોઈ ખાનગી શાળામાં ભણતા હોય તો તેમનો પ્રવેશ આરટીઈ એક્ટ હેઠળ થયેલો હોવો જોઈએ. અને ત્રીજું, જે સૌથી જરૂરી છે, કે હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જો આ શરતો પૂરી થતી હોય તો સમજો કે અરજી કરી શકાય છે. ઠીક છે, માની લો કે અરજી માટેની યોગ્યતા છે. પણ હવે પરીક્ષાનું શું? એમાં શું પૂછાશે? પેપર કેવું હશે? ચિંતા કરવાની જરાય જરૂર નથી. ચાલો પરીક્ષાના માળખા અને અભ્યાસક્રમને પણ સમજી લઈએ. પરીક્ષાના મુખ્ય 2 ભાગ છે. પહેલો છે મેટ, એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. આમાં 40 માર્ક્સના 40 સવાલ હશે, જે તમારી તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતાને ચકાસશે. બીજો ભાગ છે SAT, એટલે કે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આમાં 80 માર્ક્સના 80 સવાલ હશે, જે તમારા ભણતરના વિષયોના જ્ઞાનની કસોટી કરશે. અને અહીં એક બહુ જ સારા સમાચાર છે. સૌથી સારી વાત તો એ છે કે આખી પરીક્ષાનો સિલેબસ મુખ્યત્વે ધોરણ 8ના અભ્યાસક્રમ પર જ આધારિત છે. મતલબ કે જે અત્યારે ભણી રહ્યા છો, બસ એની જ તૈયારી કરવાની છે. બીજું કંઈ જ નવું નથી. હવે જરા આ ચાર્ટ પર ધ્યાન આપજો. આ તૈયારી માટેની સ્ટ્રેટેજી બનાવવામાં બહુ કામ લાગશે. SATના જે 80 ગુણ છે, એમાંથી 60 ગુણ તો ખાલી ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના છે, જ્યારે ભાષાઓના 20 ગુણ છે. આના પરથી એકદમ સ્પષ્ટ છે કે કયા વિષયો પર સૌથી વધારે ફોકસ કરવાની જરૂર છે. ચાલો હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ મુદ્દાની. ફોર્મ કેવી રીતે ભરવું, કઈ તારીખ સુધીમાં ભરવું, બધી જ માહિતી હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ 5 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 16 ફેબ્રુઆરીએ બંધ થઈ જશે. સમય બહુ ઓછો છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં ના રહેતા. અને પરીક્ષા 4 એપ્રિલે છે, એટલે તૈયારી માટે સારો એવો સમય મળી રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સહેલી છે. ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સ્કૂલના DISE કોડથી લોગિન કરવાનું છે. તમારી મોટાભાગની વિગતો ત્યાં ભરેલી જ દેખાશે. બસ એને ધ્યાનથી ચેક કરી લેવાની. જો કંઈ ખૂટતું હોય તો ભરી દેવાનો અને ફોર્મ સેવ કરીને સબમિટ કરી દેવાનો. અને હા, છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. માની લઈએ કે પરીક્ષા એકદમ સરસ ગઈ. હવે આગળ શું? પરિણામ ક્યારે આવશે અને પસંદગી કેવી રીતે થશે? ચાલો હવે અંતિમ તબક્કાની વાત કરીએ. પસંદગીનો આખો આધાર કટ ઓફ માર્ક્સ પર રહેશે. હવે આ કટ ઓફ શું છે? તો એ એક મિનિમમ સ્કોર છે જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. પાસ થવા માટે અને મેરિટમાં આવવા માટે ઓછામાં ઓછા આટલા માર્ક્સ તો લાવવા જ પડશે.
જે વિદ્યાર્થીઓ કટ ઓફ કરતાં વધારે માર્ક્સ મેળવશે એમની જિલ્લા પ્રમાણે એક મેરિટ લિસ્ટ બનશે અને આ લિસ્ટના આધારે જ શિષ્યવૃત્તિ માટેની ફાઇનલ પસંદગી થશે. અને એક વાત ખાસ યાદ રાખજો, હોલ ટિકિટથી લઈને રિઝલ્ટ સુધીની બધી જ ઓફિશિયલ માહિતી એક જ વેબસાઇટ પર મળશે. આ વેબસાઇટનું નામ બરાબર નોંધી લો, www.sebexam.org. હોલ ટિકિટ હોય, પરિણામ હોય કે પછી મેરિટ લિસ્ટ, દરેક અપડેટ માટે આ જ સાચી જગ્યા છે. એટલે નિયમિતપણે આ વેબસાઇટ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આ સ્કોલરશિપની લગભગ બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે. આ ખરેખર એક એવી સોનેરી તક છે જે ભણતર અને ભવિષ્ય બંનેને એક નવી દિશા આપી શકે છે. બસ જરૂર છે યોગ્ય આયોજન અને મહેનતની. તો હવે સવાલ એ છે કે શું આ તકને ઝડપી લેવા માટે તૈયાર છો? પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હા, આવી જ અગત્યની માહિતી મેળવતા રહેવા માટે માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.